ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ કે ઈશ્વર આજે આપણને ફરી એકવાર જીવતા રાખ્યા, આપણને તાજગી આપી, તંદુરસ્તી આપી. ઈશ્વર આ જગ્યા પર આપણને એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નવા કરાર વિભાગમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય, નવા કરારની અંદર યોહાનની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 14મી કલમથી લઈને તેની 24મી કલમ સુધી. યોહાન 7:14-24. પણ પર્વ અધવાર્યું ત્યારે ઈસુએ મંદિરમાં જઈને બોધ કર્યો. ત્યારે યહૂદીઓએ આશ્ચર્ય પામીને કહ્યું કે એ માણસ કદી પણ શીખ્યો નથી, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે? માટે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો તેનો છે. જો કોઈ તેની ઈચ્છા પૂરી કરવા ચાહે તો આ બોધ વિશે તે સમજશે કે એ દેવથી છે કે હું પોતાથી બોલું છું. જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે તે જ ખરો છે, અને તેનામાં કંઈ અન્યાય નથી. શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાંનો કોઈ તે નિયમશાસ્ત્ર પાળતો નથી. તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો? લોકોએ ઉત્તર આપ્યો કે તને ભૂત વળગેલું છે, પણ તને મારી નાખવાની કોશિશ કરે છે. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મેં એક કામ કર્યું અને તમે સઘળા આશ્ચર્ય પામ્યા છો. આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે તે મૂસાથી છે એમ તો નહીં, પણ બાપ દાદાઓથી છે, અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો. મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય એટલા સારું જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે, તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો. તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો? દેખાવ પ્રમાણે ન્યાય ન ઠરાવો, પણ યથાર્થ ન્યાય ઠરાવો. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે ફરીને એકવાર આપણે ખૂબ ધ્યાનથી ઈશ્વર પિતાના વચનો એને આપણે સાંભળીએ, સમજીએ, કે જેથી કરીને આપણે એને હૃદયમાં ઉતારી શકીએ, ગ્રહણ કરી શકીએ, અને વિશેષ કરીને આવનાર દિવસોમાં એ પ્રમાણે ચાલીએ અને આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. કારણ કે જે ઈશ્વરને આપણે માને છીએ, આપણા જીવતા દેવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ આપણા માટે દેવ હોવા છતાં એ મનુષ્ય બનેલા, અને આપણા માટે એ મનુષ્ય બનીને એ આ પૃથ્વી પર આવેલા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ એક એવા વ્યક્તિ થઈ ગયા કે જે મરવા માટે આવેલા. જેટલા લોકો આ પૃથ્વી પર આવે છે એ લોકોને જીવવું છે, એ લોકોને મરવું નથી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જીવવા માટે નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો આપણા દરેકને માટે, એ મરવાને માટે એ આવેલા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મરણ હતું એ ખૂબ જ ભયાનક અને દર્દનાક એમનું મોત હતું. કારણ કે લોકો એમના મોઢા પર થૂંકવાના હતા, લોકો એમને થપ્પડ મારવાના હતા, લોકો એમનું અપમાન કરવાના હતા, કોરડાનો માર એમને મારવાના હતા, એમને બંને હાથમાં બંને પગની અંદર ખીલ્લા મારવાના હતા, અને આ ભયાનક મોત જે છે એ એમણે સહન કરવાનું હતું. માથામાં કાંટાનો મુંગટ, આ બધું પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ સહન કરવાનું હતું. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 33 વર્ષના થયા ત્યારે એમણે આ બધું દુઃખ જે છે, તે દર્દનાક ભયાનક મોત છે, એ એમણે સહન કર્યું. પરંતુ જ્યારે એ સહન કરવાનો સમય આવ્યો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ ઘણા શોકાતુર હતા. જ્યારે એ પરિસ્થિતિ આવી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ નિર્ગત જેવા થઈ ગયેલા હતા. અને એ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગેથસેમાની વાડીની અંદર ગયા, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના ખાસ શિષ્યોને લઈને જાય છે. પિત્તર, યોહાન અને યાકૂબને લઈને જાય છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના શિષ્યોની સાથે વાત કરે છે કે જુઓ, મારો જીવ મરવા જેવો થઈ ગયેલો છે, મારું મરણ છે, ભયાનક મોતમાંથી મારે પસાર થવાનું છે. તો કે છે તમે લોકો મારા માટે પ્રાર્થના કરો. બહુ ધ્યાનથી સમજો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને પ્રાર્થનાની જરૂર હતી. સમય બહુ જ વિપરીત એમના માટે હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જરૂર હતી પ્રાર્થનાની, અને એમણે પોતાના શિષ્યોને કીધું કે તમે મારા માટે પ્રાર્થના કરો. ઘણી વખત લોકો પ્રેયર રિક્વેસ્ટ મોકલે ત્યારે એ લોકોના હૃદયની જે ભાવનાઓ હોય એ ખબર પડે.
કે લોકોને કેટલી બધી જરૂર છે પ્રાર્થનાની, ત્યારે આપણને પ્રાર્થનાનું કીધેલું છે. અને કોઈના માટે પ્રાર્થના કરવી, એવી પરિસ્થિતિની અંદર કોઈના માટે આપણે પ્રાર્થના કરીએ એ બહુ અગત્યનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મરવાનો સમય અને પિત્તર, યોહાન અને યાકૂબ 3 ખાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને કહે છે કે તમે મારા માટે પ્રાર્થના કરો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત થોડા આગળ જઈને પ્રાર્થના કરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના 1 કલાક ચાલી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવ્યા. અને જોયું તો એમના ખાસ શિષ્યો પિત્તર, યોહાન અને યાકૂબ સૂઈ ગયેલા હતા. કેવી પરિસ્થિતિ કે જ્યારે એમને પ્રાર્થનાની જરૂર છે ત્યારે ખાસ શિષ્યો જેની પર એમને વિશ્વાસ હતો, એવા ખાસ અંગ શિષ્યો પિત્તર, યોહાન અને યાકૂબ, એ લોકો પ્રાર્થના નહોતા કરતા. એ લોકો તો સૂઈ ગયેલા હતા. એ લોકો તો આરામ ફરમાવતા હતા અને એ લોકો પ્રાર્થના નહોતા કરી શક્યા એ સમયે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોને ફરીને એકવાર કીધું. આપણે વાંચીએ બાઇબલની અંદર માથેની લખેલી સુવાર્તા 26મો અધ્યાય અને તેને 41મી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કીધું, જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, આત્મા તત્પર છે ખરો, પરંતુ શરીર અબળ છે. આ વાક્યનો અર્થ એવો થાય છે કે શિષ્યો પ્રાર્થના કરવા માંગતા હતા. એ લોકોનો આત્મા અંદરથી પ્રાર્થના કરવા તૈયાર હતો. એ લોકોના આત્માને પ્રાર્થના કરવી હતી. એ લોકોનો આત્મા આ પરિસ્થિતિ સમજે છે. એ લોકોનો આત્મા જે છે એમને પ્રાર્થના કરવી છે, પણ શરીર સાથ નથી આપી રહ્યું. શરીર કે છોડને યાર હમણાં ઊંઘ આવે છે, ઊંઘી જવાનું, હમણાં નથી કર્યું પ્રાર્થના. અને શરીર જે છે એ સાથ નથી આપતું, એ જાગી નથી શકતું. એના કારણે આત્મા જે છે એ આત્મા પણ એ શરીરની સાથે એ નિર્બળ અવસ્થાની અંદર આવી ગયો. બાકી આત્માને તો પ્રાર્થના કરવી હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે લોકોને કીધું, આત્મા તત્પર છે કે તમારે આત્માનો પ્રાર્થના કરવી છે, પણ તમારું શરીર જે છે એ તમારું શરીર એ સાથ નથી આપતું. આત્માને કરવું છે, પરંતુ આત્મા એ નથી કરી શકતો. આજે ઘણા બધાની પરિસ્થિતિ જે છે એ એવી છે કે પ્રાર્થના એ લોકો નથી કરી શકતા. અને આ વચન બહુ ધ્યાનથી બધા સમજો કે ઈશ્વર આપણી સાથે એમના વચનથી કે વાત એ કરવા માગે છે. આજે ઘણા બધા લોકો એ પ્રાર્થના એ નથી કરી શકતા. લોકડાઉન પછી આપણે લોકડાઉન દરમિયાન જ જે હોલ નાઇટ હતી, એ હોલ નાઇટ આપણે ભેગા મળીને ના કરી શક્યા. ભેગા મળીને ના કરી શક્યા કેમ કે ભેગા થવું એ મુશ્કેલ બની ગયું. ભેગા થવું એ ગુનો બની ગયો, અસંભવ થઈ ગયો, અને એટલે આપણે એ કરી ના શક્યા. પરંતુ એની પહેલાં હોલ નાઇટ સરસ ચાલતી હતી, અને આવનાર દિવસોમાં પણ ફરીથી એકવાર હોલ નાઇટ જે છે સરસ ચાલશે. પરંતુ પ્રાર્થનાઓ બંધ નથી થઈ. પ્રાર્થનાઓ આજે પણ ચાલુ છે. આજે પણ લોકો પ્રેયર રિક્વેસ્ટ મોકલે છે. આજે પણ પ્રાર્થનાઓ ચાલુ છે. આજે પણ સાક્ષીઓ આવે છે, અને દરેકને એ મોકલી પણ આપવામાં આવે છે કે કઈ પ્રેયર રિક્વેસ્ટ આવી છે કે કઈ સાક્ષી આવી છે. અને એમ પ્રાર્થનાઓ જે છે એમ પ્રાર્થનાઓ ચાલુ છે. પરંતુ એ સમયે ઘણી વખત એવો અનુભવ થતો હતો. આનો અનુભવ કેવો થતો હતો કે દિવસે પૂછે ભાઈ પ્રાર્થના, તો કે આ ચોક્કસ આવીશું. પણ રાત પડે ને ઘણાને ઊંઘ આવી જાય, કાં તો ઘણા થાકી જાય, ઘણાને ઊંઘ હોય, એટલે પછી છે ને મેસેજ મોકલી દે. ફોન કરતો તો રિંગ વાગે એટલે ખબર પડી જાય, એટલે મેસેજ લખીને મૂકી દે. આજે છે ને સ્ટેલી અમે ઘરે જ પ્રાર્થના કરી લઈશું. આજે તમે બધા કરી લેજો. આ બધાના ભાગે આવી હોય પ્રાર્થના, એ તો કલાક જ હોય ને, એટલે પોતાની પ્રાર્થના તો કલાક પતી જાય. પણ આપણે તો બધાની પ્રાર્થનાઓ સાંભળતા હોય, બધાની પ્રાર્થનાઓ યસ રોડ બોલતા હોય, આમેન કહેતા હોય, એટલે બધાની પ્રાર્થનાઓ પૂરી થતાં થતાં આપણે 5 સાડા 5 વાગી જાય. પણ તો આપણા ભાગે જાય છે તો કલાકની જ છે. તો ખોટું બીજાની પ્રાર્થનાઓ માટે જાગવાનું, એના કરતાં ઘરે બેસો અને સૂઈ જાઓ. એવું નથી કે લોકોને તાવા ચાહતા હતા, એટલે તો કહેતા કે આવું છે, એટલે તો કહેતા હતા. પરંતુ થતું તો શું કે જ્યારે એ સમય આવતો હતો ત્યારે માણસ એ થાકી જતો હતો. એનું શરીર જે છે એ શરીર કદાચ ના પાડી દેતું કે આજે નહીં જગાય, આજે થાકી ગયેલા છે, કે સવારે ઊંઘ નહીં મળે, અને કદાચ આમ થશે ને તેમ થશે. અને એટલે માણસો જે છે એ કદાચ એ હોલ નાઇટમાં આવવાથી હારી જતા હતા, એ થાકી જતા હતા. પરંતુ આત્મા તો એમનો તત્પર હતો જ. એવું નથી કે લોકોને પ્રાર્થના નથી કરી,
એવું નથી કે એ લોકોનું હૃદય પ્રાર્થના નથી ચાહતું, એ લોકોનો આત્મા પણ પિત્તર, યોહાન, યાકૂબની જેમ એ તત્પર છે. પરંતુ જ્યારે સમય આવે ત્યારે માણસનું શરીર જે છે એને સાથ નથી આપતું, અને પછી માણસ જે છે એ માણસ એ પ્રાર્થનાથી એ દૂર થઈ જાય છે. આજે પણ લોકોને પ્રે રિક્વેસ્ટ મોકલવામાં આવે છે. મને નથી ખબર કે પ્રે રિક્વેસ્ટ કેટલા લોકો વાંચે છે અને કેટલા લોકો ઈમાનદારીપૂર્વક એ પ્રે રિક્વેસ્ટ પ્રમાણે પ્રાર્થના કરે છે, એ મને નથી ખબર. પરંતુ આજે પણ પ્રાર્થનાઓ જે છે એ પ્રાર્થનાઓ આજે પણ ચાલુ છે. એકવાર તો એક માણસ હતો અને એના છોકરાને ભૂત વળગેલું હતું, અને છોકરાના ભૂત વળગેલું હતું એટલે એ તો પ્રભુ ઈસુના શિષ્યોને બોલાવી લાવ્યો, અને પ્રભુ ઈસુના શિષ્યોને બોલાવી લાવીને કહે છે કે ભાઈ આ ભૂત જે છે ને તમે કાઢો. અને પ્રભુ ઈસુના શિષ્યો એટલે બહુ ઉત્સાહથી લોકો તો ભાગ્યા, અને કોઈ બૂમા બૂમ કરી નાખી, ચાલ પ્રભુ ઈસુના નામમાં ભાગ, પ્રભુ ઈસુના નામમાં ભાગ. બધાએ બૂમા બૂમ કરી નાખી, પરંતુ છતાં પેલું ભૂત જે છે ને નીકળ્યું નહીં. આ બધું ઘરમાં નહોતું થતું, બહાર રોડ પર થતું હતું. આ બધું રોડ પર થતું એટલે ભીડ વધારે થઈ ગઈ, અને ભીડ વધારે થઈ ગઈ એટલે ખબર પડી કે અહીંયા કોઈક છોકરાને વળગેલું છે. પ્રભુ ઈસુના શિષ્યો પણ અહીંયા છે, અને એ લોકોને ભૂત કાઢવાનું કીધું છે, પરંતુ ભૂત નથી નીકળતું. એ લોકોનો ઉત્સાહ હતો, એ લોકોએ મહેનત પણ કરી, પરંતુ એ લોકોથી ભૂત નીકળ્યું નહીં. હવે પ્રભુ ઈસુ જે છે એ એમના શિષ્યોને લઈને ત્યાં જતા હોય છે, અને જ્યારે જાય છે નજીક આવે છે ત્યારે ભીડ જોઈને ઊભા રહે કે ભાઈ ભીડમાં શું છે. તો ખબર પડી કે પ્રભુ ઈસુના શિષ્યો જે છે એ લોકોની પાસે કોઈક માણસ જે છે એના છોકરાને લઈને આવ્યો. અને આપણે વાંચીએ માથીને લખેલી સુવાર્તાની અંદર, માથીને લખેલી સુવાર્તા 17મો અધ્યાય, માથી 17 અને તેની 16મી કલમ. અને તેને હું તારા શિષ્યોની પાસે લાવ્યો હતો, હા. પણ તેઓ તેને સાજો કરી ન શક્યા. હા, આ માણસ એવું કહે છે પ્રભુ ઈસુને કે હું તારા શિષ્યો પાસે આને લાવ્યો કે છે, મારા છોકરાને વળગેલું છે, ઘણા વખતથી વળગેલું છે, નાનપણથી વળગેલું છે, અને કે છે ને બહુ હેરાન કરે છે, કદી પાણીમાં નાખી દે છે, કદી આગમાં નાખી દે છે, અને કે આજે હું તારા શિષ્યોની પાસે લાવ્યો, પરંતુ તારા શિષ્યો કાઢી ના શક્યા. હવે વિચાર કરો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સાંભળ્યું હશે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેવું લાગ્યું હશે કે મારા શિષ્યો જે છે એ કાઢી ના શક્યા. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોલે છે લોકોને આગળ, વાંચો 17મી કલમ. ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે ઓ અવિશ્વાસી તથા આડી પેઢી. પ્રભુ ઈસુએ કીધું અવિશ્વાસી અને આડી પેઢી. કોણે કીધું? પોતાના શિષ્યોને કીધું કે અવિશ્વાસી અને આડી પેઢી. બોલો, પોતાના શિષ્યો છે, અને શિષ્યોને પ્રભુ શું કહે છે? અવિશ્વાસી લોકો. અને બીજો શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યો માટે વાપરે છે, એ છે આડી પેઢી. અવિશ્વાસી પેઢી અને આડી પેઢી, એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોના માટે શબ્દો વાપરે છે. બહુ ધ્યાનથી સમજો. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાંના શિષ્યો નહોતા, આ શિષ્યો બીજા હતા. કારણ કે યોહાને લખેલી સુવાર્તામાં લખેલું છે, યોહાને લખેલી સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક સરસ ઉપદેશ કર્યો. અને ઉપદેશ હતો પોતાના લોહી અને માંસ સંબંધી, કે મારું લોહી ખરેખરું પીવાનું છે ને મારું માંસ ખરેખરું ખાવાનું છે. જે કોઈ મારું લોહી પીએ છે ને મારું માંસ ખાય છે તેના અનંત જીવન છે. જે કોઈ મારું લોહી પીએ છે ને મારું માંસ ખાય છે તેનામાં હું રહું છું, તે મારામાં રહે છે. આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક પોતાના લોહી અને માંસ સંબંધી કે પ્રભુ ભોજન સંબંધી એક ઉપદેશ કર્યો. પણ ઉપદેશ જ્યારે સાંભળ્યો ત્યારે આપણે વાંચીએ તેની 60મી કલમ. એ માટે તેના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું કે આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે? બાઇબલનું વચન કહે છે કે ઘણા શિષ્યો બોલ્યા કે આ તો બહુ કઠણ વાત છે, કે છે આ કોણ સાંભળી શકે, કે છે. અને પછી 66મી કલમ. આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણા પાછા જઈને ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહીં. બાઇબલનું વચન કહે છે ઘણા બધા શિષ્યો ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલ્યા નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજા શિષ્યોની પાસે આજે હજુ એમની જોડે છે. વાંચો તો આગળ. એ માટે ઈસુએ 12 શિષ્યોને પૂછ્યું કે શું તમે પણ જતા રહેવા ચાહો છો? હા, પ્રભુ ઈસુએ 12 શિષ્યોને કીધું કે તમે પણ જતા રહેવા ચાહો છો. એનો મતલબ કે પેલા જતા રહેનારાઓમાં જે છે ને 12 શિષ્યો નથી. 12 શિષ્યો તો હજુ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે છે. અને પિત્તર જવાબ આપે છે. વાંચો આગળ. સિમોન પિત્તરે તેને ઉત્તર દીધો કે પ્રભુ અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. હા, કહે છે કે અનંત જીવનની વાતો તો તારી પાસે. પિત્તર કહે છે કે ના પ્રભુ, અમે તમને છોડી ના જઈએ. હવે શું થયેલું કે પ્રભુ ઈસુને એમના 12 શિષ્યો એ લોકો બધા ગયા એક પહાડ પર. એમાંથી ખાસ 3 જે શિષ્યો હતા, પિત્તર, યોહાન, યાકૂબ, એ લોકોને લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ પર ચડી ગયા. અને પહાડ પર ચડી ગયા અને ત્યાં મૂસા અને એલિયા એમને મળવાના માટે આવ્યા. એમને મળવાના માટે આવ્યા અને પિત્તર આ બધું જોયું ને પિત્તરે કીધું કે પ્રભુ 3 માંડવા બનાવી દઈએ, કે છે.
અને બધી વાતો પૂરી થઈ, ચળકતું વાદળું આવ્યું ને એમાંથી એક આકાશવાણી થઈ કે આ મારો વાલો દીકરો છે. આ બધું પત્યું અને પછી એ 3 શિષ્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરથી નીચે ઉતરે છે. બાકીના જે શિષ્યો હતા એ લોકોને લે છે અને એ બધા શિષ્યો જે છે એ લોકો બધા ચાલતા જાય છે પ્રભુ ઈસુના 12 શિષ્યો. ત્યારે એ લોકોને ભીડ મળે છે અને ભીડની અંદર બીજા શિષ્યો હતા. એટલે બહુ સ્પષ્ટ વસ્તુ છે કે જે શિષ્યો છોડીને જતા રહેલા ને એ શિષ્યો હતા. પણ 12 શિષ્યો તો હજુ બી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે છે ને તો બધા સાથે જાય છે અને સાથે જાય છે અને એ લોકોને ભીડ જોવા મળે છે. ભીડમાં એ લોકો ઊભા રહે છે. ત્યારે એ લોકોને ખબર પડે છે કે અહીંયા આવી ઘટના જે છે એ આવી ઘટના બની ગઈ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે શિષ્યો છોડીને જતા રહેલા ને એ લોકોને કહે છે, ઓ અવિશ્વાસી અને આડી પેઢી કહે છે, આટલું ભૂત તમારાથી નથી નીકળતું. પરંતુ એ લોકો તો પ્રભુ ઈસુને છોડીને જતા રહેલા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનતા નહોતા. હવે સ્વાભાવિક છે કે લોકોથી ભૂત જે છે એ ભૂલથી બી ના નીકળે. અને પછી શું થયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું લાવો એ બાળક નહીં લાવો. પ્રભુ ઈસુએ ભૂતને બગાડી દીધું. એના પછી શું થયું, બધા એકલા પડ્યા. અને એકલા પડ્યા ને તો આપણે વાંચો તો માથે લખેલી સુવાર્તા 17મો અધ્યાય અને 19મી કલમ. હા, એકાંતમાં શિષ્ય આવ્યા અને પૂછ્યું, તને નહીં, અમે તેને કેમ કાઢી શક્યા નહીં? જો જે શિષ્યો નતા કાઢી શક્યા ને એ શિષ્યો આવીને એકાંતમાં પાછા પૂછે છે ખરે, આ તમે લોહી પીવા તૈયાર નથી, તમે માંસ ખાવા તૈયાર નથી, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં રહેવા તૈયાર નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી અંદર રહે તમને પસંદ નથી, તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર રહેવું નથી. અને પાછા પ્રશ્ન પૂછે છે, પ્રભુ અમે કેમ ના કાઢી શક્યા? કે આ ખરેખર તો આ લોકોએ પૂછવું જ ના જોઈએ. પરંતુ એ લોકોને પ્રશ્ન થયો કે પ્રભુ અમે તેને કેમ કાઢી ના શક્યા? અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને જવાબ આપે છે. વાંચો તો 20મી કલમ. તમારા અવિશ્વાસને લીધે. પેલા 12 શિષ્યો તો બધું છોડીને આવી ગયેલા પ્રભુ પાસે. આ 70 શિષ્યોની વાત છે કે એ 70 શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે, તમારા અવિશ્વાસને લીધે. સૌથી પહેલું કારણ આપ્યું, તમારા અવિશ્વાસને લીધે. અને પછી 21મી કલમ વાંચો. પ્રાર્થના તથા ઉપવાસ વગર આ જાત નીકળતી નથી. એનો મતલબ અહીં ટોટલ ભૂત નહીં નીકળવાના 3 કારણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યા. એક તો કે તમને વિશ્વાસ નથી, બીજું તમારો ઉપવાસ નથી, અને ત્રીજી તમારી પ્રાર્થના નથી. હું ધ્યાનથી સમજતા જતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પોતાના શિષ્યો સાથે વાત કરે છે. તો શિષ્યોને એવું કહે છે એ લોકોના પ્રશ્નના જવાબ રૂપે કે અમે ભૂત કેમ ના કાઢી શક્યા? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, તમારા અવિશ્વાસને કારણે. વિશ્વાસ એ કોઈ શબ્દ નથી. વિશ્વાસનો ખરો અર્થ એ છે આજ્ઞા પાલન. કારણ કે હિબ્રૂ 3 અધ્યાય તમે 16 થી 19 વાંચશો તો ત્યાં એવું લખવામાં આવેલું છે કે 40 વર્ષો દરમિયાન જે લોકો મૂસાની આગેવાની હેઠળ બહાર નીકળેલા હતા એ લોકોએ પ્રભુને કેટલો ક્રોધ ચડાવ્યો કે છે. એ લોકોના મૂળતા અરણ્યમાં પડી ગયા, એ લોકો મૃત્યુ પામ્યા. અને પછી હિબ્રૂના પત્ર લખતા કે છે કે તો આપણે જોઈએ છે કે એ સગળા અવિશ્વાસને કારણે મૃત્યુ પામ્યા. કોના મૂળતા અરણ્યમાં પડ્યા? તો કે જે લોકોએ માન્યું નહીં. કે છે વાંચો તો હિબ્રૂ 3 અધ્યાય વાંચો 16મી કલમથી. કેમ કે એ વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું જેઓ મૂસાની આગેવાની નીચે મિસરમાંથી બહાર આવ્યા તે સગડાએ નહીં? વળી 40 વર્ષ સુધી કે કોના ઉપર નારાજ થયો? શું જેઓએ પાપ કર્યા જેઓના મુર્દા અરણ્યમાં પડ્યા તેઓના પર નહીં? અને જેઓએ માન્યું નહીં તેઓ વગર બીજા કોને વિશે તેણે સમ ખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં? તો આપણે જોઈએ છીએ કે અવિશ્વાસને લીધે તેઓ પ્રવેશ કરી શક્યા નહીં. ઉપર શું લખ્યું છે? જે લોકોએ માન્યું નહીં, જે લોકોએ આજ્ઞા પાડી નહીં, એ લોકો કહે છે કે રસ્તામાં મૃત્યુ પામ્યા. અને પછી સ્પષ્ટ કર્યું કે તો આપણે જોઈએ છીએ કે તેઓ અવિશ્વાસને કારણે મૃત્યુ પામ્યા.
નહીં માનવું એનો મતલબ અવિશ્વાસ, તો વિશ્વાસનો મતલબ માનવું. આપણે હોઠોથી બોલ બોલ કરે મને બહુ વિશ્વાસ છે, બહુ વિશ્વાસ છે, વિશ્વાસ નથી. વિશ્વાસનો ખરો અર્થ છે આજ્ઞા પાલન. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ લોકોને કીધું કે તમે કેમ ભૂત ના કાઢી શક્યા, તો કે તમારા અવિશ્વાસને કારણે, એટલે કે તમારી અંદર આજ્ઞા પાલન નથી. મેં તમને કીધું કે મારું લોહી પીવાનું છે, મારું માંસ ખાવાનું, તમે નથી ખાતા, તમે નથી પીતા, તમે છોડીને ભાગી ગયા. તમારામાં વિશ્વાસ નથી, એટલે કે આજ્ઞા પાલન નથી. અને તમે ભૂત કાઢો તો કઈથી નીકળે? એટલે ભૂત કાઢવા માટે સૌથી અગત્યની વસ્તુ જે છે એ છે વિશ્વાસ. આપણા જીવનની અંદર એ વિશ્વાસ છે. આજે કેટલાય લોકો એવા છે કે આપણે મિટિંગની અંદર, દરેક મિટિંગની અંદર આપણે પ્રભુ ભોજન જે છે પાડતા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી અને માંસ આપણે દરેક સંગતની અંદર એ રાખતા હોય છે. અને તો પણ કેટલાય લોકો જે છે એના ભાગીદાર નથી બની શકતા. પછી ભલે ને એ લોકો ઘરે રહે છે, તો શું ઘરે લોકો પ્રભુ ભોજન પાળવાના છે? શું ઘરે લોકો લોહીના માંસ ખાવાના છે? નથી ખાતા. તો એનો મતલબ એ થયો કે શબ્દવાળો વિશ્વાસ તો છે, પરંતુ વિશ્વાસનો ખરો અર્થ છે આજ્ઞા પાલન જે છે એ લોકોના જીવનની અંદર નથી. અને જ્યારે આજ્ઞા પાલન ના હોય ત્યારે માણસ જે છે એ માણસ એ આગળ વધી શકતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બીજું કારણ આપ્યું કે ઉપવાસ અને પ્રાર્થના વગર આ જાત જે છે એ જાત નીકળતી નથી. કેટલા બધા લોકો જે છે એ લોકો ઉપવાસ પણ નથી કરી શકતા. હા, કદાચ કોઈક 1 દિવસ, કદાચ કોઈ 2 દિવસ, કદાચ કોઈ અઠવાડિયામાં એકવાર, પરંતુ ઈશ્વર જે રીતે ઉપવાસ ચાલે છે એ રીતે ઘણા બધા લોકો જે છે વિશ્વાસ ઉપવાસ નથી કરી શકતા. એક ભાઈ મને કાયમ મને પ્રાર્થના કરી, ચાલે ભાઈ મારા માટે પ્રાર્થના કરજો, હું ઉપવાસ શરૂ કરી રહ્યો છું. ફરી બી ફોન આવ્યો, હું ઉપવાસ શરૂ કર્યો. તો મને એવું લાગે કર્યા તો ખરા, પણ બંધ ક્યારે કર્યા તો ફરી ચાલુ કર્યા. એ બી તો ખબર પડે, દર વખતે ચાલુ માટે જ આવે, તો બંધ ક્યારે થાય તો ખબર જ નથી પડતી. અને દર વખતે કારણ પાછું એકનું એક જ. એનો મતલબ કે પહેલાં ઉપવાસ શરૂ કર્યા, એ કામ પત્યા પહેલાં એમણે બંધ કરી દીધા, ફરી પાછા ઉપવાસ કર્યા, ફરી પાછા બંધ કરી દીધા. આપણે જે બાબત માટે ઉપવાસ કરીએ છીએ એ બાબત પૂરી ના થાય ને હકીકતમાં ત્યાં સુધીના ઉપવાસ છે. બાકી દર શુક્રવાર તો બધા ખ્રિસ્તીઓ ઉપવાસ કરે છે. એ ઉપવાસ મહત્વનો નથી. ગુડ ફ્રાઈડે કરો કે મહત્વનો નથી. ઉપવાસ તો એના માટે છે કે દાનિયેલ પ્રભુ તો કે જ્યારે ઉપવાસ શરૂ કર્યા, પ્રભુ મને સંદર્શનનું જ્ઞાન જોઈએ છે, જ્યાં સુધી ઉપર સ્વર્ગદૂત આવીને સંદર્શનનો અર્થ ના કીધો ને ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખ્યા. ઈશ્વર આવા ઉપવાસ ચાહે છે. ઈશ્વર આપણી પાસે ઉપવાસ ચાહે છે. ભૂતકાળા જાઓ તારો ઉપવાસ કરીને જાઓ તો નીકળે, હા તું ઉપવાસ થઈ જાય, ચલો હું ભાગું છું, એ રીતે કંઈ ના ભાગે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક પણ ભૂતળું ઉપવાસ કરીને નથી કાઢ્યું. પણ ઉપવાસ ક્યારે કરેલા? પહેલાં જ, શરૂઆતમાં જ 40 દિવસ 40 રાત સળંગ ઉપવાસ કરીને સામર્થ્ય પ્રાપ્ત કરી લીધું. પછી નહીં જરૂર પડી એમનો ઉપવાસથી. આપણી પાસે સામર્થ્ય આવી જવું જોઈએ, પરાક્રમ આવી જવું જોઈએ. કોઈ કે ભાઈ આજે આવું છે, ફલાણું છે, આવો. તમે એક સેવકને કહેવામાં આવ્યું કે ભાઈ દુષ્ટાત્માનો કેસ તમારો, તો કે ના આજે હું કાલે આવીશ. તો કે કામ કાલે? તો કે આજે ઉપવાસ નથી કર્યો એટલે. મેં કે એમાં શું છે? તો કે ના બાઇબલમાં લખેલું છે ઉપવાસ અને પ્રાર્થના કરે જતી નથી. તો શું તમે એ દિવસે ભૂખ્યા થઈ જાઓ એટલે દુષ્ટાત્મા નીકળી જાય? આ ઉપવાસ એ નથી. ઉપવાસ કહેવાનો મતલબ એ છે કે તમે એની પર અધિકાર પ્રાપ્ત કરવાના માટે તમે ઉપવાસો કર્યા. તમે પહેલેથી એ કર્યું પ્રાપ્ત. બધા નથી કહેતા પાણી પહેલાં પાળ બાંધો, પાણી આપે તે પાળ બંધાવવાની છે. આગ લાગે ત્યારે કહે છે કૂવો ખોદવા જાઓ, તો કૂવો ખોદાશે ક્યારે? તમે આગ હોલવશો ક્યારેક? આ તો એડવાન્સમાં કરવાનું છે. તમારે સામર્થ્ય પ્રાપ્ત કરી લેવાનું છે. પણ ત્યારે તો માણસ ખાવા પીવામાં પડેલો હોય, એ માણસ જે છે એનાથી ઉપવાસ થતો નથી. એવું નથી કે જે વિશ્વાસી છે, આત્મિક છે, લોકો ઉપવાસ કરવા નથી ચાહતા, ચાહે છે, એમનો આત્મા તત્પર છે, પણ શરીર જે છે એ શરીર એને સાથ નથી આપતું. એ લોકોને વિશ્વાસ તો કરવો છે, એટલે કે આજ્ઞા પાલન તો કરવું છે. એમનો આત્મા આજ્ઞા પાલન માટે તત્પર છે, પરંતુ એમનું શરીર જે છે એ શરીર એ અબળ છે. એનું શરીર અબળ છે. મેં શરૂઆતથી જ્યારથી મને સેવામાં તેડ્યો ત્યારથી જ મેં ટેવ બનાવી લીધી કે કોઈ પણ જગ્યાએ જવું, વડોદરા છોડીને જવું એટલે સ્વાભાવિક છે કે સાંજ પડી જાય, કદાચ રાત પડી જાય, અને એટલે ઉપવાસ સાથે જ જવું. બસ શાના માટે ઉપવાસ? કોઈ કારણ નહીં. કોઈના ઘરે જઈને આપણે બોજરૂપ ના થઈએ અને ખાવામાં આપણો સમય ના બગડે, બસ એના માટે. અને મેં આ શરત બધાને કહી જ રાખી કે મારી જોડે જેણે બી બહાર આવવું હોય ને એટલે એણે ઉપવાસ સહિત જ બહાર આવવાનું.
એને નક્કી જ કરવાનું કે બહાર જવું છે એટલે ઉપવાસ જ છે. પણ ઘણી વખત શું થાય, બપોર આવી જવાનું થાય તો પેલા ભાઈ ઘરે જઈને હાલી પાડે, હવે શું પ્રાર્થના તો પતી ગઈ. એટલે આ ઉપવાસ નથી. ઘણા લોકો તો સવાર પાસે ખાઈ ના આવે. હું થોડો જોવા ગયો, પણ ઘણી વખત શું થાય, સામેવાળા પૂછી લે, લોને ખાવ ને, હું તો કહી દઉં મારો ઉપવાસ છે. પેલા તમારો બી ઉપવાસ છે? ના ના નથી ખાવ નથી ખાવ. મેં કહ્યું તમારો બી ઉપવાસ છે? પેલા એમ મંડે એટલે કહી દેવું પડે. જૂઠું બોલાય નહીં ત્યારે ખબર પડે કે ભાઈ આ લોકોને સમજાયેલું છે કે ભાઈ આપણી ઇજ્જત સાચવી રાખો. પણ ઘણા લોકો સવાર પર નાસ્તો કરીને આવી જાય. એવું નથી કે લોકો નથી ચાહતા, કરવો છે લોકોને, એ લોકોના આત્મા તત્પર છે. પરંતુ શરીર જે છે ને, શરીર અબળ છે. શરીર એ લોકોને જે સાથ આપવો જોઈએ એ સાથ એ લોકોને નથી આપતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધેલું કે જ્યારે તમે સેવામાં જાઓ, એમના શિષ્યો સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી લીધી. અને આપણે વાંચી લે લુકની લખેલી સુવાર્તા, તેનો 10મો અધ્યાય, લુક 10 ચોથી કલમ. થેલી કે જોણી કે જોડા લેતા ના. બાઇબલનું વચન કહે કે થેલી ના લેતા કે છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કીધેલું હતું કે તમે થેલી ના લેતા. થેલી શાના માટે? દાન માટે. એટલે કે તમે જ્યારે જાઓ ને સેવા માટે, તો પ્રભુ શિષ્યોને પહેલેથી જ કહી રાખેલું હતું કે ભાઈ તમે થેલી ના લેતા કે છે. એટલે કે હું તમને મોકલું છું, કોઈ તમને બોલાયા નથી, મેં તમને મોકલ્યા છે. સેવા જે છે ને એ માણસ અને ઈશ્વર સાથેનો કરાર છે. કદાચ તમને કોઈ સેવા માટે કે પ્રાર્થના માટે બોલાવે છે ને, તો બી એની કોઈ જવાબદારી નથી તમારી પ્રત્યે. તમારી અંદર કોઈ આશા ના હોવી જોઈએ કે જે જગ્યા પર અમે જે છે ત્યાંથી અમને કંઈક મળવું જોઈએ. આપણે ઈશ્વરના નોકર છે અને ઈશ્વરને ખબર છે મારે કોને કેટલી મજૂરી આપી, એટલે ઈશ્વર આપશે જ, એ ગમે તે રીતે પૂરું પાડશે. પણ જે આપણને બોલાવે છે એને કોઈ જવાબદાર નથી, કોઈ રીતે બંધાયેલું નથી. ઈશ્વર એમના શિષ્યોને પહેલેથી શીખવાડેલું હતું થેલી ના રાખતા. થેલી હો તો કાઢીને આપવાનું મન થાય ને, એટલે કે તમારે થેલી જ નહીં રાખવાની કે છે. ઈશ્વરે પહેલેથી ના પાડે કે તમે દાનની આશામાં તમે ભૂલથી પણ એ જતા નહીં. ઘણી વખત ઘણી જગ્યાએ લોકોના વિશે સાંભળવા મળે, જવા દો ને અમારા ઘરે એક સેવક આવે છે ને, બરાબર એમને પગારની તારીખ યાદ છે ત્યારે જ આવે કે છે, યાદ રાખીને જ આવે. ઘણા લોકો એ ફરિયાદ કરે કે જ્યાં સુધી અમે આપીએ ના ને કશું તો ખુરશી જ ના છોડે ને. પછી અમારે બી કામ હોય ને એટલે પછી આપીને ભાઈ જાને તું અમારે તો કંઈ કામ કરવા દે. એ લોકોની વર્તણૂકથી એ ખબર પડી જાય, ભલે કદાચ અત્યારે એ લોકો થેલી ના રાખતા હોય, પરંતુ એમની વર્તણૂકથી જે છે એ વાત જે છે ખબર પડી જાય છે. અને યોહાની લખેલી સુવાર્તામાં લખેલું છે, યોહાની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. હવે ગરીબોને માટે તને દહેજ હતું, ચિંતા. એ કારણથી તેણે આમ કહ્યું ન હતું. પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો. હા, અને જો તેમજ- પ્રભુ ના પડે ને થેલી રાખવાની, પણ યહૂદા તો થેલી લઈને જ ફરતો હતો. પ્રભુ ઈસુનો શિષ્ય, પરંતુ એ તો થેલી લઈને ફરતો હતો. શું આની ઈચ્છા હશે થેલી લઈને ફરવાની? એને શું પ્રભુ ઈસુનું વચન નહીં ખબર હોય? એનો પણ આત્મા જે છે તો કહેતો જ હશે કે ના ભાઈ આ બધું નથી કરવું. શરીર છે ને સાથ નથી આપતું. આત્મા તો આપણો બહુ સારો છે, કારણ કે ઈશ્વરે સ્વર્ગીય પદાર્થોનો બનાવીને આપણા હૃદયની અંદર મૂકેલો છે. એના માટે આપણી અંદર જે આત્મા છે ને એ જો મરતો પણ નથી, એ કદી બીમાર પડતો નથી. કેલાય આજે હું સૂઈ જાઉં એને તાવ આવે, કદી આત્માને તાવ આવે એવું નથી બનતું. ને તો 2 પ્રકારના ડૉક્ટરો હતો, એક શરીરનો અને એક આત્માનો. હા, આત્મા બીમાર હોય છે પણ એની બીમારી અલગ પ્રકારની હોય છે. તો આપણો આત્મા જે છે ને એ ઈશ્વરે આપેલો આત્મા છે કે જેનાથી આપણે જીવીએ છીએ. એ આત્મા મરતો નથી, આત્મા વૃદ્ધ થતો નથી. અને એ આત્માને તો બધું સારું જ કરવું છે, એની ઈચ્છા નથી આવું બધું કરવાની. પણ શરીર કહે છે કે ભાઈ આપણને કામ લાગશે, રાખને ભાઈ થેલી. એટલે યહૂદાએ કર્યો જે છે એ થેલી એ રાખતા હતા. અને પ્રેરિતોના કૃત્યોમાં લખેલું છે તેનો 2જો અધ્યાય તેની 42મી કલમ. તેઓ પ્રેરિતોના બોધમાં હા, જે લોકો વિશ્વાસમાં આવેલા, જે લોકોએ પસ્તાવ કરેલો, બાપ્તિસ્મા લીધેલો, એ લોકો બધા પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. બહુ સ્પષ્ટ વચન કે એ લોકો
પ્રાર્થનાની અંદર, સંગતની અંદર, રોટલી ભાગવાની અંદર એ લોકો દ્રઢતાથી લાગુ રહેતા હતા. આ લોકો સતત આ સંગત જે છે કરતા હતા. એક કુટુંબ હતું, સંગતમાં દેખાય નહીં. તો એકવાર મેં લોકોને પૂછી લીધું કે ભાઈ તમે સંગતમાં કેમ નથી આવતા? અને જા બહુ સરસ, બસ ખાલી એમ જ કે છે. એટલે અમે કોઈ પ્રભુ પૂજન પાળે છે આપણે, તમે ઘરે તો પાળવાના નથી, તો તમે સંગતમાં આવતા કેમ નથી આવતા? આવો જવાબ કે બસ ખાલી એમ જ. એવું નથી કે લોકોને પણ નથી આવું. જે લોકો સંગતમાં નથી દેખાતા એનો મતલબ એવો નથી કે લોકોને સંગતમાં નથી આવું. એ લોકોનો પણ આત્મા અંદરથી પોકારે છે, મારે જવું છે, મારે જવું છે, મારે જવું છે. એ લોકોનો પણ આત્મા તત્પર છે, પરંતુ એ લોકોનું શરીર જે છે એ લોકોનું શરીર સાથ નથી આપતું. ચલો આપણે ખાવા બેસવું છે, કે ચલો આપણે ઘરનું કામકાજ છે, કે ચલો આપણે ફલાણી જગ્યા પર જાઓ, ઢીકડી જગ્યા પર જાઓ. આજે છોડો ને સંગત. એટલે આત્માને જે છે એ શરીર જે છે એ દબાઈ નાખે છે. તમારો જે આત્મા જે છે એ તમારો આત્મા એ તો પ્રાર્થના કરવા ચાહે છે, તમારો આત્મા તો બાઇબલ વાંચવા ચાહે છે, તમારો આત્મા ઉપવાસ કરવા ચાહે છે, તમારા આત્મા પ્રાર્થના કરવા ચાહે છે. આ બધું તમારા આત્માને કરવું છે. એને સંગતમાં જવું છે, એને પ્રેતોના બોધમાં રહેવું છે, એને હોલ નાઇટ કરવી છે, એને જાગવું છે, એને બધું કરવું છે, એને પ્રભુજન પણ પાળવું છે, બધું જ કરવું છે ને. તમારો આત્મા જે છે એ ચોક્કસ એ તત્પર જ છે. પરંતુ જો તમારો આત્મા એ આ બધું કરવા ચાહતો હોય, એને બાઇબલ વાંચવા ચાહતો હોય, પ્રાર્થના કરવા ચાહતો હોય, હોલ નાઇટ કરવા ચાહતો હોય, ઉપવાસ કરવા ચાહતો હોય, સંગતમાં જવા ચાહતો હોય, પ્રભુ ભજન પાળવા ચાહતો હોય, પણ જો તમારો આત્મા ના કરી શકતો હોય ને, જો તમારો આત્મા એને કરવું છે છતાં ના કરી શકતો હોય, તો એનો અર્થ એવો થયો તમારો આત્મા કમજોર પડી ગયો છે. તમારો આત્મા જો તમે ચાહો છો, તત્પર છે, છતાં નથી કરી શકતા, તો એ વાત એ સૂચવે છે કે તમારો આત્મા ખરેખર કમજોર પડી ગયેલો છે. અને તમારું શરીર જે છે એ તમારું શરીર એ તમારા આત્માને એ દબાઈ રાખે છે. કારણ કે તમારા શરીરની અંદર તમારો આત્મા રહે છે. તમારો આત્મા એકલો સંગતના સ્થળે નહીં જઈ શકે. એને જવું હશે તો શરીરના સાથની જરૂર પડશે જ. બે જણા સાથે થઈને જ એ જઈ શકશે, નહીં તો નહીં જઈ શકે. અને એટલે ગલાતીના પત્રમાં લખેલું છે, ગલાતીઓનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 16મી અને 17મી કલમ. પણ હું કહું છું કે આત્માથી ચાલો. ઈશ્વરનું વચન કે છે, હું તમને એવું કહું છું કે તમે આત્માથી ચાલો, એટલે તમે દેહની વાસના તૃપ્ત કરશો એટલે તમે દેહની જે ઈચ્છાઓ છે તમે તૃપ્ત નહીં કરો. કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે, બહુ ધ્યાનથી સમજો. દેહ શાની વિરુદ્ધ ઈચ્છા કરે છે? આત્માની આત્માની વિરુદ્ધ દેહ ઈચ્છા કરે છે, અને આત્મા દેહની વિરુદ્ધ. આત્મા દેહની વિરુદ્ધ ઈચ્છા કરે છે. કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે, કેમ કે તેઓ પરસ્પર વિરોધમાં છે. અને તેથી જે તમે ચાહો તે તમે કરતા નથી. જે તમે ચાહો છો તે તમે કરી નથી શકતા. આવો ધ્યાનથી સમજો. પ્રભુ સુના શિષ્યોને પ્રાર્થના કરવી હતી. જે 70 શિષ્યો છોડીને જતા રહેલા એ લોકોને પણ પ્રભુ ભોજન પાડવું હતું. એ લોકોને પણ ઉપવાસ કરવા હતા. એ લોકોને પણ પ્રાર્થના કરવી હતી. એ દરેકનો આત્મા એ તત્પર છે, પરંતુ શરીર અને આત્મા બે સાથે જ રહેતા હોવા છતાં આ બંને પરસ્પર એકબીજાના વિરોધી છે. આટલા વચનોથી આપણને એક વાતની ખબર પડી ગઈ કે તમારો આત્મા આત્મિક વસ્તુઓ ચાહે છે. તમારા આત્માને દૈહિક વસ્તુઓ નથી જોઈતી. કારણ કે તમે જે ખાઓ છો એનાથી તમારા શરીરને શક્તિ મળે છે, આત્માને શક્તિ નથી મળવાની. તો તમે વેજ ખાઓ કે નોન વેજ ખાઓ, તમે બહારનું ખાઓ કે ઘરનું ખાઓ, તમે સ્વાદિષ્ટ ખાઓ કે પછી સ્વાદ વગરનું છે, આત્માને એમાં કોઈ રસ જ નથી. તમે ખાઓ તોય રસ નથી, તમે ના ખાઓ તોય રસ નથી. કે આત્માને એમાંનું કશું મળવાનું નથી. એ તો શરીરની ઈચ્છા છે, એ શરીર એ કરે છે. તો આત્મા શું ઈચ્છા કરે? હવે મારે તો મીટિંગમાં જવું છે, પણ શરીરને ખાવું છે, એની ઈચ્છા મીટિંગમાં જવાની બિલકુલ નથી. એટલે શરીરની ઈચ્છાઓ અને આત્માની ઈચ્છાઓ એ પરસ્પર એકબીજાની વિરોધની અંદર એ લોકોની ઈચ્છાઓ છે. જો તમારું શરીર ગમે તેટલું મજબૂત હોય, તમારું શરીર ગમે તેટલું તંદુરસ્ત હોય, પરંતુ જો તમારો આત્મા કમજોર હોય તો તમે કોઈ પણ આત્મિક વાતો જે છે નહીં કરી શકો. અને જો તમારો આત્મા કમજોર હોય તો એનો બીજો અર્થ એવો થયો કે તમારું શરીર ગમે એટલું સારું, મજબૂત કે તંદુરસ્ત હોય, પરંતુ તમે સ્વર્ગમાં એ ના જઈ શકો. આત્માને મજબૂત બનાવવાની એ પુષ્કળ જરૂર છે. કારણ કે ઈશ્વર શું કહે છે? ફરીને કરો વાંચો 16મી કલમ, ગલાતી 5:16. પણ હું કહું છું કે આત્માથી ચાલો. હું કહું છું આત્માથી ચાલો કે છે. ઈશ્વર આપણને સ્પષ્ટ કહે છે આત્માથી ચાલો કે છે. એટલે કે શરીર તમને ચલાવે છે, શરીર તમને દોડાવે છે,
શરીર તમને કહે છે આજે ઉપવાસ નથી કરો, શરીર તમને કહે છે આજે મીટિંગમાં નથી જવું, શરીર કહે છે આજે ઊંઘી જવું છે, શરીર કહે છે આજે ખાવું છે, શરીર કહે છે આજે ફરવા જવું છે. પણ ઈશ્વર એમના આત્માથી, પવિત્ર આત્માથી આપણને એક આજ્ઞા આપે છે, હું કહું છું તમે આત્માથી ચાલો. એટલે શરીર શું કામ તમને ચલાવે, શરીર શું કામ તમારા આત્માને ચલાવે? તમે આત્માથી ચાલો. એટલે કે તમારો આત્મા એટલો મજબૂત હોવો જોઈએ કે શરીરને 2 થપ્પડ મારે, ચાલ મારે મીટિંગમાં જવું છે, ખાવાની વાત કરે નથી, ખાવાનું મળે. ઈશ્વર કે છે કે તમે તમારા આત્માથી ચાલો કે છે, અને આત્માથી ચાલશો તો તમે દેહની ઈચ્છા તૃપ્ત નહીં કરો. શરીરની તો બધી બહુ ઈચ્છાઓ છે, પરંતુ તમે આત્માથી ચાલો કે જેથી કરીને તમે શરીરની ઈચ્છાઓ ના પૂરી કરો. અને પછી રોમનોના પત્રમાં લખેલું છે તેનો 8મો અધ્યાય, રોમન 8 અને 13મી કલમ. કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો જો તમે દેહ પ્રમાણે જીવો તો તમે મરશો, તો તમે મરશો. હા, પણ જો તમે આત્મા વડે પણ જો તમે આત્મા વડે શરીરના કામોને મારી નાખો શરીરના કામોને મારી નાખો તો તમે જીવશો. તો તમે જીવશો. કોણ કોને ક્યારે મારી નાખી શકે? જે મજબૂત હોય, જે હટ્ટુ કટ્ટુ હોય, એ એની સામે જે બી નિર્બળ છે, કમજોર છે ને એને મારી નાખી શકે. ઈશ્વર કહે છે કે તમે આત્માથી શરીરના કામોને મારી નાખો. તમારો આત્મા શરીરના કામોને ક્યારે મારી નાખી શકે? જ્યારે તમારો આત્મા જે છે ને એ તમારા શરીર કરતાં એ વધારે દ્રઢ છે, એ વધારે મજબૂત છે, વધારે તંદુરસ્ત છે, તો જ તમારો આત્મા જે છે એ શરીરના કામોને એ મારી નાખી શકે. બહુ ધ્યાનથી આજનું વચન સમજો કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા અને ત્યારે એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જતા હતા અને રસ્તામાં એમને એક આંધળો મળ્યો. એ આંધળો જન્મથી આંધળો હતો, અને જન્મથી આંધળો હતો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ગયા, કીચડ કર્યું, એની આંખો પર લગાવ્યું અને આંધળાને કીધું જા કે સિલોવાનો જે કુંડ છે ને ત્યાં જઈને કહે છે કે તું ધોયાય કે છે, અને દેખતો થાકે છે. હવે આંધળાને સિલોવાનો કુંડ ખબર છે કે નથી ખબર? મને નથી ખબર. એને કોઈ પકડીને લઈ ગયું કે કદાચ એનો રોજનો રસ્તો હોય ને એને ખબર છે એટલે ગયો, ખબર નહીં. પરંતુ એ સિલોવાના કુંડમાં ગયો અને એના આંખો ધોઈ અને તરત એને તો દેખાવા લાગ્યો. હવે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી વિદાય થાય છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એણે જોયા નથી, કારણ કે આંધળો છે. હવે ગયો, એની આંખો ખુલી ગઈ, એ દેખતો થઈ ગયો. હવે શું થયું? એના અડોશી પડોશીઓ બધા આવ્યા અને એ કોઈ ત્યાંથી પસાર થયા ને કોઈ દૂરથી જોયું, અને જો આપણે ત્યાં પેલો આંધળો નહીં રહેતો એના જેવો જ પેલો દેખાય છે ને કે છે. પેલો કે ના એ જ છે લાલા. તો કે ના એ કઈ થયો તો આંધળો છે કે છે, તો ભીખ માગે છે. આ તો કોઈ જો દેખતો માણસ છે. એટલે આણે એની વાતો સાંભળી કે ના ના હું એ જ આંધળો કે છે. તો તું એ જ આંધળો છે? તો કે હા હું એ જ આંધળો છું કે છે. તો કે છે તને બધું દેખાવા લાગ્યું? તો કે હા કે છે. તો કે કેવી રીતે દેખતો હતો? તો કે પેલો ઈસુ કહેવાય છે ને કે છે. એ ઈસુએ કિચડ કર્યું, મારી આંખોમાં લગાવ્યું અને મને કીધું સિલોવાના કુંડમાં જઈને ધો, ને મેં ધોઈ નાખ્યું તો દેખતો થઈ ગયો. તો એ લોકોએ સવાલ કર્યો અને આપણે બાઇબલની અંદર વાંચીએ, યોહાનની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને વાંચો તો 11 અને 12 કલમ. તેણે ઉત્તર આપ્યો કે જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કર્યો અને મારી આંખો પર તે ચોપડીને મને કહ્યું કે તું સિલ્વરના કુંડમાં જઈને ધો. માટે હું ગયો અને ધોઈને દેખતો થયો. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તે ક્યાં છે? હવે લોકો પૂછે છે કે ઈસુ ક્યાં છે? તે કહે છે કે હું જાણતો નથી. હું જાણતો નથી. જો વિચાર કરો કે પ્રભુ ઈસુ એક જણને સાજો કર્યો, જન્મથી આંધળો હતો, એને દેખતો કર્યો. એને એ પણ નથી ખબર કે એને જેણે સાજો કર્યો એ અત્યારે એ કઈ જગ્યાએ છે. હવે શું થયું કે ચારે બાજુ વાત ફેલાઈ ગઈ. એટલે પેલા ફરોશીઓએ બોલાવે, યાજકોએ બોલાવે, એ અહીંયા કહે છે તું આંધળો હતો, ખરેખર આંધળો હતો, તું કેવી રીતે સાજો થયો કે છે? તો કે પેલા ઈસુ કહેવાય છે એને આટલું આટલું કર્યું કે છે, અને કે હું આંખો તો એને હું દેખતો થઈ ગયો કે છે. તો કે ના આની વાત પર સાચી માના જેવું ને એના મા બાપને બોલાવે કે છે. એટલે બધા એના મા બાપને બોલાય. તારો છોકરો ખરેખર આંધળો હતો. પેલા લોકો બીતા હતા, કારણ કે આજે કોઈ એવું જાહેર કરેલું કે જો કોઈ ઈસુને કબૂલ કરે ને તો એને કાઢી મૂકવાનો કે છે, એને મંડળીમાંથી કાઢી મૂકવાનો. એટલે પછી આ લોકોએ કીધું કે ભાઈ કામ કરો, મારો છોકરો છે ને પુખ્ત વયનો છે, તમે એને જ પૂછો ને કે છે. એટલે ફરી પાછો આંધળાને બોલાય, ફરી પાછા આંધળાને બોલાવે, ફરી એને કીધું કે ખરેખર તું આંધળો હતો કે છે? તો કે વારે ઘડે તેમ કેમ પૂછાવો છે? ઈસુના શિષ્યો બનવું તો મારે કે છે? તો કે અમે ઈસુના શિષ્યો ના બને કે છે, અમે તો મૂસાના શિષ્યો છે કે છે. હવે તો મૂસાના શિષ્યો છે. પણ પહેલાં આવી વાત કરીને એટલે પેલા લોકોએ, યાજકોએ આને મંડળીની બહાર કાઢી મૂક્યો. હવે જ્યારે મંડળીની બહાર કાઢી મૂક્યો તો આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને 35, 36 અને 37મી કલમ. તેઓએ તેને કાઢી મૂક્યો છે
એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધી કાઢીને પૂછ્યું કે શું તું દેવના પુત્ર પર વિશ્વાસ કરે છે? જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ માણસ પાસે ગયા, સામે ચાલીને ગયા અને એને કીધું કે શું તું મારી પર વિશ્વાસ કરે છે? તેણે ઉત્તર આપ્યો કે હે પ્રભુ તે કોણ છે હમ. કે હું તેના પર વિશ્વાસ કરું? હા ઈસુએ તેને કહ્યું કે તે તેને જોયો છે અને જે તારી સાથે વાત કરે છે તે જ તે છે. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે હું જે છું કે છે તું મારી પર વિશ્વાસ કર કે છે. જો આંધળો દેખતો થઈ ગયો, અત્યાર સુધી એને નથી ખબર કે નર્ક કેવું છે, અને કદાચ એને નર્કમાં આંધળો ને આંધળો ફેંકી દે તો વિચાર પડે તો બળાય છે કેમનું. આ એક વાત કરું, પણ તો દેખતો થઈ ગયો ને એટલે પૂરી આગ જોઈને પછી અંદર પડવાનું. માણસ આંધળો હોય ને દેખતો થઈ જાય એટલે એવું કે નર્કમાં ના જાય, એ પછી બી નર્કમાં જ જવાનું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડ્યો કે મેં તને સાજો કર્યો છે, મેં તને આંખો આપી છે, નર્કમાં થોડું જવાનું છે, મારે પર વિશ્વાસ કર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને કીધું કે તું મારી પર વિશ્વાસ કર. અને એ માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને વાંચો તો એની 38મી કલમ. તેણે કહ્યું કે પ્રભુ હું વિશ્વાસ કરું છું. હમ. પછી તેણે તેનું ભજન કર્યું. બાઇબલ કહે છે કે એ માણસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કર્યું. હવે આ માણસને ખબર પડી ગઈ કે ઈસુ કોણ છે. અત્યાર સુધી કદાચ એને નથી ખબર, પરંતુ હવે એને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સાચી ઓળખ હતી થઈ ગઈ. અને એણે શું કર્યો? વિશ્વાસ કર્યો. એ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે એણે વિશ્વાસ કર્યો. એકવાર પ્રભુ ઈસુને એમના શિષ્યો જતા હતા અને ત્યાં બેથેસ્તા નામની જગ્યાએ. હવે શું થયું કે બધા લોકોએ કીધું કે જોઈશું આ જગ્યા એવી છે ને કે ગાડી કુંડ છે, અને ગાડી કદીક દૂત આવે છે ને પાણી હલાવે છે. જે કોઈ પહેલો પડે છે ને અંદર એ સાજો થઈ જાય છે ને કોઈ પણ બીમારી લાગેલી હોય. પરંતુ અહીં એક માણસ છે તો 38 વર્ષથી આવી હાલતમાં પડ્યો છે. તો પ્રભુ શું કે ચલો એની પાસે. પ્રભુ શું કરે એની પાસે ગયા અને 38 વર્ષના માતાને એવું કીધું કે તારે સાજો થવું છે કે? એટલે કે હા થવું છે કે. તો પ્રભુ શું કીધું તો એક કામ કર કે ઊભો થા કે તારો બિછાણું ઉચકીને ચાલ કે છે. એ દિવસે વિશ્રામવાર હતો એટલે આ માણસ તો ઊભો થયો, બિછાણો માથા પર ઊંચ્યું, ચાલતો જતો જ રહ્યો. હસી તો ચર્ચમાં ઘૂસી ગયો. હવે આજે કહું છું કે વિશ્રામવાર તો કોઈ કામ નહીં કરવાનું. આ એક તો આવ્યો બી ઘરોનો ઉપરથી પાછો કામ કરતો જ એ આયેલા આ કેમ બિછાણું ઉચકીને ચાલે છે? તો કે હું તો 38 વર્ષથી ત્યાં પડેલો હતો. અને કે છે મારી પાસે એક જણા આવ્યો, એણે મને કીધું કે ઉઠ. એણે મને સાજો કર્યો, મને કીધું કે આ બિછાણું ઉચકીને ચાલે. એટલે હું તો બિછાણું ઉચકીને ચાલુ છે કે છે. તો કે કોણ છે કે છે? તો કે મને નહીં ખબર કે છે. અલા 38 વર્ષથી તું પડી રહેલો હતો, 38 વર્ષ પછી તું એને કોઈ સાજો કરે છે. એ માણસ તો તરત પાછો આવવું જોઈએ. પ્રભુ સાજો થઈ ગયો, તમને છોડીને કોઈ જગ્યાએ ના જાઓ. એની જગ્યા પર જતો રહ્યો તો જતો જ રહ્યો. અને યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 5મો અધ્યાય અને વાંચો તો 11મી કલમથી 11, 12 અને 13. તેઓને એવો ઉત્તર આપ્યો કે જેણે મને સાજો કર્યો તેણે મને કહ્યું કે તારું બિછાણું ઉચકીને ચાલ. હમ. તેઓએ તેને પૂછ્યું કે તને જેણે એમ કહ્યું કે બિછાણું ઉચકીને ચાલ તે માણસ કોણ છે? હમ. પણ તે કોણ છે એ પેલો સાજો થયેલો માણસ જાણતો ન હતો. બાઇબલ કહે છે સાજો થયેલો માણસ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતો નહોતો કે ઈસુ એ કોણ છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પાસે ગયા કે અને વાંચો તો આગળ 14મી કલમ. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે હવેથી પાપ ન કર. હવેથી પાપ ના કરીશ. લખે ને રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. વિશેષ વિપત્તિ આવી પડે. જો પ્રભુ ઈસુના પાપના દરવાજા બધા બંધ કરી દે. હવેથી પાપ ના કરીશ. પાપ એટલે શરીરના કામો, દેહના કામો. દેહના કામો ક્યારે થાય કે જ્યારે તમારો આત્મા કમજોર છે, જ્યારે તમારું શરીર તમને ચલાવે છે, તમારું શરીર તમારા આત્માને ઢસડીને લઈ જાય છે, ત્યારે એ પાપ જે છે થાય છે. પણ આત્માને શું કરવું છે? આત્માને વિશ્વાસ કરવો છે, આજ્ઞા પાલન કરવું છે, આત્માને પ્રાર્થના કરવી છે, આત્માને બાઇબલ વાંચવું છે, આત્માને તો પ્રભુ ભોજન પાડવું છે, આત્માને તો સંગતમાં રહેવું છે, આત્માને તો પ્રેરિતતાઓના બોધમાં રહેવું છે. આ બધું આત્માનું કામ છે. પણ આત્મા ક્યારે ના કરી શકે? જ્યારે એનું શરીર એના આત્મા કરતાં વધારે મજબૂત છે અને એનું શરીર એને ચલાવે છે. પછી તમારા આત્મા મજબૂત હોય તો શરીરનું એક પણ કામ થાય? શરીરનું કામ ના થાય તો પાપ ના થાય. એટલે પ્રભુ શું આનો આત્મા મજબૂત બનાવ્યો. હવેથી કે છે પાપ ના કરીશ કે છે. તારું શરીર જે છે ને એ ભલે કમજોર પડતું, પણ તારો આત્મા જે છે એ તારા આત્માને એ તું કમજોર ના પડવા દઈશ. તું કે છે કે તારા આત્માને દ્રઢ બનાય, મજબૂત બનાય. આ દિવસે એ વિશ્રામવાર હતો. આજે આપણે જે વચન વાંચ્યું હતું એ હતો યોહાનની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને આપણે 14મી કલમથી લઈને 24મી કલમ સુધી આપણે
આપણે વાંચ્યું. હવે ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જ માણસને યાદ કરે છે કે જે 38 વર્ષથી જે માદો હતો એને જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યાદ કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને યાદ કરીને એવું કહે છે, આપણે વાંચો એની વચનની 23મી કલમ. મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય એટલા સારું જો કોઈ માણસની સુન્નત વિશ્રામ વારે કરવામાં આવે છે તો મેં વિશ્રામ વારે એક માણસને પૂરો સાજો કર્યો. તો મેં વિશ્રામ વારે એક માણસને પૂરો સાજો કર્યો. શબ્દ પર ખાસ ધ્યાન રાખજો. પ્રભુ ઈસુ શું કહે છે? મેં પૂરો સાજો કર્યો, સંપૂર્ણ સાજો કર્યો. 38 વર્ષના માદાની વાત છે, એને સંપૂર્ણ સાજો કર્યો. અડધો સાજો હતો જ્યારે બિછાનું ઉચકીને ચાલતો થયો ને ત્યારે તો ખાલી શરીરથી સાજો હતો, આત્માથી સાજો નહોતો થયો છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં કામ છોડ્યું નથી, ફરી પાછા એની પાસે ગયા. હે, પાપ ના કરતો. એ તો ફરી આનાથી વિશેષ વિપત્તિ. 38 વર્ષ માદો રહેલો, 38 ડબલ ગણી લે છે કે એના કરતાં તું પાપ ના કરતો રખે ને તું વિશેષ વિપત્તિમાં આવી પડે. આ ખરું સાજાપણું છે. દૈહિક અને આત્મિક આ બંને પ્રકારે તમે જો સાજા થઈ જાઓ તો એને કહેવાય કે સંપૂર્ણ સાજાપણું કે પૂરું સાજાપણું. એટલે તો પ્રભુ ઈસુ પેલા આંધળાને પણ મળ્યા. જ્યારે ખબર પડી કે આને તો કાઢી મૂક્યો છે, તો કે દેવના પુત્ર પર તું વિશ્વાસ કરે તો કે કોણ કહે છે? અરે હું જ છું તારી સાથે વાત કરનાર. વિશ્વાસ કર, આ તો આત્માનું કાર્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કે મને એ ફક્ત શરીરનું સાજાપણું આપવા નથી માગતા, પણ શરીર અને આત્મા આ બંને જ્યારે તમારા સંપૂર્ણપણે સાજા થઈ જાય ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ ખરું સાજાપણું એટલે કે પૂરું સાજાપણું કે સંપૂર્ણ સાજાપણું જે છે એ મળ્યું કહેવાય. જ્યારે તમારી પાસે શરીરનું સાજાપણું હોય પણ જો તમારો આત્મા એ કમજોર હોય, તમે બાઇબલ ના વાંચી શકતા હોય, તમે પ્રાર્થના ના કરી શકતા હોય, તમે સંગતમાં ના રહી શકતા હોય, તમે હોલ નાઇટ ના કરી શકતા હોય, તમે પ્રેતોના બોધમાં ના રહી શકતા હોય, તમે આજ્ઞા પાલનમાં ના રહી શકતા હોય, તો તમારું શરીર ગમે તેટલું તંદુરસ્ત, કોઈ ફાયદો ખરો કે જવાનું નરકમાં? એના કરતાં ઈશ્વર કહેવા માગે છે, હું પૂરું સાજાપણ આપું છું. એટલે કે પહેલાં શરીર અને તરત હું આત્માનું પણ એ સાજાપણું જે છે હું આપું છું. ઈશ્વર આજે આપણને દરેકને આત્માનું સાજાપણું આપવાની વાત કરે છે. અને આત્માનું સાજાપણું એટલે કે તમે બાઇબલ વાંચી શકો, તમે પ્રાર્થના કરી શકો, તમે હોલ નાઇટ કરી શકો, તમે આખી રાત ઘૂંટણે પડી શકો, તમે ઉપવાસ કરી શકો, તમે પ્રભુ ભોજન પાડી શકો. કોઈ જગ્યાએ તમારી પાસે બહાનું ના હોય, કે બહાનું કોણ કરે છે? શરીર. તો હવે તમે આત્મામાં સાજા થયા છો, તમારા આત્મા કમજોર હતો, એ મજબૂત થઈ ગયેલો છે, તો એ શું કરશે? શરીરને દબાઈને રાખશે. એટલે પાઉલ પ્રેરિત કહે છે, હું મારા શરીરને વશમાં રાખું છું કે છે. રખીને બીજાને સુવાર્તાઓ પ્રગટ કર્યા છતાં પછી હું નાશમાં જાઉં. એટલે હું મારા શરીરને વશમાં રાખું છું. જો તમે તમારા શરીરને વશમાં ના રાખી શકતા હોય અને તમારું શરીર જે કે છે તમે કરી શકો છો, તો એનો મતલબ તમે બીમાર છો. ભલે બધા તમને સારી રીતે કોઈ તકલીફ નથી, તમને કોઈ બીમારી નથી, તમને કોઈ કોરોના નથી, પણ તો કોઈના કરતાં કોરોના સારો તમારા આત્મા બીમાર એના કરતાં. આત્મા સાજો હોવો જોઈએ, આત્મા દ્રઢ હોવો જોઈએ, તમારા શરીરને ચલાવતો હોવો જોઈએ. તમારી પાસે બાનું આવું જોઈએ મારાથી થઈ જાય છે ના, તમારા આત્મા એટલો મજબૂત હોવો જોઈએ, તમારા શરીરને 2 થપ્પડ મારીને પણ બેસાડી શકો છો. ચાલ બેસ, પ્રાર્થનામાં બેસવાનું છે, ચાલ બેસ હોલ નાઇટ કરવાની છે, ચાલ બેસ પ્રયત્નો બોધ માનવાનો છે, ચાલ બેસ આજ્ઞા પાળવાની છે, ચાલ બેસ પ્રભુ ભોજન પાળવાનું છે. તમારા આત્મામાં આટલી શક્તિ હોય ત્યારે તમે સંપૂર્ણ સાજા. પણ જેવું નથી તો તમે બીમાર છો. અને આત્માના જે બીમાર છે એના માટે આખી દુનિયામાં કોઈ દવાખાનું નથી. એના માટે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ છે. એમની પાસે જવું જ પડશે, એમના ચરણોમાં બેસવું જ પડશે, એમને જીવન સમર્પિત કરવું જ પડશે. ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટર કહે હાથ નહીં લગાવો ને મને. એક જણ પહોંચી ગયો ડૉક્ટર પાસે. ડૉક્ટર કે શું થયું કે છે? તો ત્યાં ડૉક્ટર તમે છો, તમે કોને કે છે મને શું થયું? હું ના કહું કે છે. તો એક કામ કર કે બાજુના દવાખાને જતો રહ્યો. કેમ? તો કે ઢોરોનું છે, ત્યાં કોઈ ઢોર બોલતું નહીં કે શું થયું. ડૉક્ટર પોતે શોધી કાઢશે. માણસે તો ખબર હોય, જવું પડે, ઈશ્વરને જીવન સોંપવું પડે, ઈશ્વરને કહેવું પડે, ઈશ્વર મને સાજો કરો. અને ઈશ્વર જો તમારા આત્માને સાજો કરી નાખશે તો તમે જીતી ગયા, તમે સ્વર્ગ રાજ્યના વારસદાર. પણ તમારું શરીર ગમે એટલું તંદુરસ્ત, પણ જો આત્મા નબળો છે તો નાશ અને નર્ક એના દરવાજા ખુલ્લા છે. આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેને હજુર માનવાય કે જે આપણા અદ્ભુત ઈશ્વર છે,
જે સનાતન અને પવિત્ર દેવ છે, જેવા આપણને પુષ્કળ પ્રેમ કરે છે. ભલાઓ ઈશ્વર કહે છે આજે કે મેં વિશ્રામ વારે એક માણસને પૂરો સાજો કર્યો. પૂરો સાજો એટલે શરીરનું પણ સાજાપણું અને આત્માનું પણ સાજાપણું. આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ, પોતાની જાતને પ્રશ્ન કરીએ, શું હું આત્મામાં સાજો છું? શું મારો આત્મા દ્રઢ છે? શું મારો આત્મા મજબૂત છે? શું હું પ્રાર્થના કરી શકું છું? શું હું હોલ નાઇટ કરી શકું છું? શું આજ્ઞા પાડી શકું છું? શું વચનો વાંચી શકું છું? શું પ્રભુ ભોજન પાડી શકું છું? વાલા પોતાની જાતને તપાસી જુઓ. તમારા આત્મા બીમાર છે કે નહીં એની ખાતરી કરો. અને જો આજે તમારો અંતરાત્મા, તમારો હૃદય તમને એવું કહેતો હોય કે હા તારો આત્મા કમજોર છે, એ પ્રાર્થના નથી કરી શકતો, વચન નથી વાંચી શકતો, આજ્ઞા નથી પાડી શકતો, પ્રભુ ભોજન નથી પાડી શકતો, ઉપવાસ નથી કરી શકતો, તો વાલા આજે સમય છે કે તમે ઈશ્વરની પાસે જાઓ, ઈશ્વરને સમર્પિત થઈ જાઓ અને ઈશ્વરને કહો કે ઈશ્વર મારો આત્મા મજબૂત બનાવો, મારી આત્માની બીમારી તમે દૂર કરો. અને પ્રભુ ચોક્કસ દૂર કરશે, તમને પૂરું સાજાપણું આપશે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.